નમસ્કાર. અહીંયા આપણે એમસીક્યુમાં શું પૂછેલું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને NaCl એ સમાન આયનીય ઘન છે. હવે સમાન આયનીય ઘન હોય કે ન હોય, પરંતુ અહીં આપણને કીધું છે ક્વેશ્ચનમાં, એટલે આપણે માનવાનું રહ્યું કે CaO અને NaCl એ સમાન આયનીય ઘન છે. હવે આયનીય ઘન જો તેનું સમાન હોય તો લગભગ સમાન આયનીય ત્રિજ્યા હોય, એટલે કે આયનની ત્રિજ્યા લગભગ સમાન હોય. તો NaCl ની u લેટિસ ઊર્જા હોય, NaCl ની કેટલી લેટિસ ઊર્જા આપણને અહીંયા કીધી? NaCl ની લેટિસ ઊર્જા u છે. તો CaO ની લેટિસ ઊર્જા કેટલી થાય? તો CaO ની લેટિસ ઊર્જા કેટલી થાય એ આપણે શોધવાનું છે. કેલ્શિયમ ઓક્સાઇડ ની લેટિસ ઊર્જા કેટલી થાય? તો તેના માટે ખૂબ જ એક સરળ અને સીધું એવું સૂત્ર છે કે Q1 Q2 R². તો અહીંયા તમે ધ્યાનથી જોશો કે K છે એ તો અચળાંક હોય, R છે એ બંનેની કેવી કીધી છે? ત્રિજ્યા સમાન. એટલે આને પણ આપણે અવગણી દેવાનું રહેશે. આ પણ અવગણાઈ જશે, આ પણ અવગણાઈ જશે. તો માત્ર Q1 અને Q2 પર આધાર રહેશે. એટલે Q1 અને Q2 કેલ્શિયમ ઓક્સાઇડમાં આપણે જાણીએ છીએ Ca+2 હોય અને ઓક્સિજન -2 હોય. તો +2 ધન વીજભાર અને -2 ઋણ વીજભાર. તો એ જ રીતે આપણે 2 ગુણ્યા 2 એટલે કે 4 U. તો કહેવાનો મતલબ કે અહીં આન્સર આવશે ડી ઓપ્શન ફોર યુ. કેટલો આન્સર આવશે? ડી ઓપ્શન ફોર યુ. હવે અહીંયા તો આપણને સીધી ખબર પડી કે બંનેની લેટિસ ઊર્જા કેટલી છે. આ સવાલ છે તમને એમ પણ પૂછાય કે NaCl અને CaO કેલ્શિયમ ઓક્સાઇડની લેટિસ ઊર્જા વચ્ચેનો શું સંબંધ હોય? નીચેના 4 ઓપ્શન આપ્યા હોય. NaCl CaO ની સમાન છે, NaCl ની વધારે છે, CaO ની વધારે છે, કે આમાંથી એક પણ નહીં, એવા અલગ અલગ 4 ઓપ્શન બની ગયા હોય. તો ત્યારે હંમેશા શું કરવાનું? તો આપણને જો આ સૂત્ર કે કંઈ યાદ ન આવે તો આપણે એના માટે શું સરળ રસ્તો થઈ જાય, ટૂંકો રસ્તો થઈ જાય? તો કે ભાઈ ધન આયન એટલે કે ધન વીજભાર વધુ તેમ લેટિસ ઊર્જા વધુ. આ વસ્તુ ધન વીજભાર વધારે હોય તેમ લેટિસ ઊર્જા કેવી હોય? વધારે. અહીંયા તમે જો Ca+2 છે, Na શું હોય? Na+ અને Cl-. ધન વીજભાર અહીંયા +1 છે, અહીંયા કેટલો છે? +2. 4u આવ્યું, કારણ કે NaCl ની તો કેટલી કીધી છે? u. કોની વધારે થઈ ગઈ? કેલ્શિયમ ઓક્સાઇડની, કે જેમાં ધન વીજભાર વધારે છે. પછી ઘણી વખત એવું પણ બને કે ધન વીજભાર સમાન હોય, ધન વીજભાર સમાન હોય. દાખલા તરીકે તો શું કરવાનું? તો કે હવે બીજી લાઈન આપણે યાદ રાખવાની કે સમાન ધન વીજભાર હોય તો નાનો ધન આયન વધુ લેટિસ ઊર્જા ધરાવે છે. નાનો ધન આયન વધુ લેટિસ ઊર્જા ધરાવે છે. દાખલા તરીકે LiCl હોય અને NaCl હોય. તો તમે જુઓ કે અહીંયા તો Li પણ +1 છે અને Na પણ +1 છે. તો આ લાઈનથી તો આપણે આ સોલ્વ ન કરી શકીએ. તો શું કરવું પડે? તો કે બંનેના ધન આયન સમાન છે, પરંતુ આપણે જાણીએ છીએ કે લિથિયમનું કદ કેવું હોય? નાનું હોય Na કરતાં, સોડિયમ કરતાં. તો જેનું કદ નાનું હોય તેની લેટિસ ઊર્જા કેવી થઈ જાય? વધુ થઈ જાય. તો આ રીતે જ્યારે અસમાન ધન વીજભાર હોય તો જે ધન વીજભાર વધુ હોય તેની લેટિસ ઊર્જા વધારે હોય છે, પરંતુ જ્યારે સમાન ધન વીજભાર હોય તો જે ધન આયનનું કદ નાનું હોય તેની લેટિસ ઊર્જા વધારે હોય છે. એવું શા માટે? તો કે એવું એટલા માટે કહી શકાય કે જેમ પરમાણુ કે આયનના કદ નાના હોય તેમ તે એકબીજાની વધુ ને વધુ
નજીક ગોઠવાય છે અને વધુને વધુ એકબીજાની નજીક ગોઠવાય છે તો તે જે બંધથી જોડાતા હોય છે તે બંધ વધુને વધુ પ્રબળ બને છે અને એ વધુને વધુ પ્રબળ બનતો હોવાથી એ જે લેટિસ બને છે, એ જે રચના બને છે, ગોઠવણી બને છે, તેની ઉર્જા વધુને વધુ હોય છે. નેક્સ્ટ આમાં તો આવી ગયો ઓપ્શન નંબર 4 ફોર યુ. નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. તેમાં શું કહે છે કે નીચેના કયા સંયોજન કે આયનના બધા જ બંધ સમાન નથી. સમાન નથી એટલે કે બંધનો પ્રકાર આપણે અહીંયા છે. બંધ તો જાણીએ છીએ, સહસંયોજક, સ્વર્ગ સહસંયોજક, હાઇડ્રોજન બંધ, ધાત્વીય બંધ, આયનીય બંધ, એ બધા. હવે ખાસમાં ખાસ જોઈશું કે ભાઈ SF4, SiF4, XeF4 અને BF4-. સલ્ફર હોય તો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. પછી સિલિકોન હોય તો સિલિકોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. ઝેનોન છે તો તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. અને બોરોન છે તો બોરોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો તમે જુઓ તો કે 4 ફ્લોરિન બધી જોડાયેલા છે તો અહીંયા 4 ફ્લોરિન જોડાવામાં કોઈ તકલીફ થશે નહીં અને બધા કેવા બંધ બનાવશે? સહસંયોજક બંધ. સહસંયોજક બંધ બનશે. અહીંયા પણ 4 ઇલેક્ટ્રોન છે અને 4 ફ્લોરિન જોડાવાના છે તો ચારે પરમાણુ સાથે તે સહસંયોજક બંધ જ બનાવશે. એ જ રીતે અહીંયા તો 8 છે, ઉલટાને ડબલ છે તો પણ તે કયો જ બંધ બનાવશે? એ સહસંયોજક બંધ બનાવી શકશે. પરંતુ અહીંયા તમે જુઓ કે માત્ર 3 જ છે અને 4 ફ્લોરિન જોડાવાના છે તો આમાં કંઈક આ રીતે બનતું હશે કે બોરોન છે એ 3 ફ્લોરિન સાથે તો જોડાય સરળતાથી, પરંતુ ચોથા ફ્લોરિન એ પોતે માઇનસ રહે છે એટલે કે ફ્લોરિન પોતાના ઇલેક્ટ્રોન આપતો નથી, પરંતુ બોરોન છે એ પોતાની અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન બંને આપે છે અને બંને ઇલેક્ટ્રોન બોરોનના હોવાથી તે સવર્ગ સહસંયોજક બંધ બનતું. તેમાં પણ સહસંયોજક તો હોય જ છે, પરંતુ એક બંધ કેવો હોય છે? સવર્ગ સહસંયોજક બંધ. એટલે કે બધા જ બંધ સમાન નથી. આ એક સવર્ગ સહસંયોજક અને બાકીના 3 કેવા હોય છે? સહસંયોજક બંધ. તો ચારેય સમાન નથી. હવે આપણે એવું જ પૂછવું છે કે બધા જ બંધ સમાન નથી, એવું કોણ થશે? તો ઓપ્શન આવશે ડી, BF4-. ટેટ્રાફ્લોરોબોરેટ આયન B-. તો આ એટલા BF4- માં એક સવર્ગ સહસંયોજક બંધ છે, બાકીના સહસંયોજક બંધ હોવાથી તે અલગ પડે છે. નેક્સ્ટ એમસીક્યુ. આ એમસીક્યુમાં H3PO3 માં બોરોન અને ઓક્સિજનના સંકરણ અનુક્રમે ખાલી જગ્યા થાય એવો આપણને પૂછો. પહેલા તો એ સમજી લઈએ કે H3PO3 શું હોય છે. કે H3PO3 જેનું નામ થઈ જાય ઓર્થોબોરિક એસિડ. એ શું હોય છે? ઓર્થોબોરિક એસિડ. અને તેનું બંધારણ જોઈએ તો આ રીતે થઈ જાય. બોરોન સાથે 3 ઓક્સિજન અને તેની સાથે આ 3 હાઇડ્રોજન જોડાયેલ હોય છે અને H3PO3 પ્રકારનું સંકરણ ધરાવતા હોય છે. અહીંયા ખાસ જોશો કે ઓક્સિજન અને બોરોનનું કીધેલું છે આપણને. તો ઓક્સિજન છે એ તો સિંગલ બંધથી જોડાયેલ છે તો તેનું સંકરણ થઈ જાય sp3, પરંતુ બોરોન છે તેનું સંકરણ થતું હોય છે sp2. શા માટે sp2? તો કે બોરોનની બાહ્યતમ કક્ષા. આ તો સમજ પડી જાય. બોરોન નંબર 5 1s2 2s2 and 2p1. તો તેની બાહ્યતમ કક્ષામાં કયા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 3. કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 3. અને એ બોરોન જ્યારે તેજીત અવસ્થામાં આવે ત્યારે 1s2 2s1 and 2p2 થઈ જાય. s નો એક ઇલેક્ટ્રોન p કક્ષકમાં જતો રહે એટલે 3 કક્ષકો ભાગ લેતી હોય છે. એક s અને 2 p એટલે કે sp2 સંકરણ થતું હોય છે. તો આ રીતે sp2 સંકરણ બોરોન અને ઓક્સિજનનું sp3 એટલે કે sp2 અને sp3 આન્સર થઈ જશે b. બીજી એક વસ્તુ આની જાણવા જેવું એ પણ ખરી કે ઓર્થોબોરિક એસિડ એ એસિડ કે છે ખરા, પરંતુ તે કયા પ્રકારનું એસિડ છે? તો કે નોન પ્રોટિક એસિડ છે. નોન પ્રોટિક એસિડ કહેવાનો મતલબ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ
કે કોઈ પણ એસિડ છે એ H+ ગુમાવે તો આપણે તેને એસિડ કહીએ છીએ, પરંતુ આ થોડો અલગ છે. લुईस એસિડ છે. લुईस એસિડ એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે. શા માટે ઇલેક્ટ્રોન યુગ્મનો બોરોન સ્વીકાર કરે? તો કે તે ઇલેક્ટ્રોન ઉણપવાળી સ્પીસીસ છે. કારણ કે બોરોનમાં ઇલેક્ટ્રોન ઉણપ હોય છે. બોરોનનો અષ્ટકનો નિયમ છે પૂર્ણ થતો હોતો નથી, એટલે H+ તેમાંથી છૂટા પડવાના બદલે તે લुईस એસિડ એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરતો હોય છે, જેથી તે લुईस એસિડ તરીકે વર્તતો હોય છે. તો આ પણ ઘણી વખત આપણને MCQ માં આવી શકે, પૂછાઈ શકે, તેનો ઉપયોગ થઈ શકે. આ રીતે આન્સર થશે બી. બીજું નેક્સ્ટ MCQ જોઈએ. તે MCQ પણ ખૂબ જ મજાનો સમજવા જેવો છે કે નીચેના સંયોજનમાંથી કયા સંયોજનની અવલોકિત એટલે કે પ્રાયોગિક દ્વિધ્રુવ ચાપમાત્રા એ સૈદ્ધાંતિક દ્વિધ્રુવ ચાપમાત્રા કરતાં વધુ છે? કોની વધારે કીધી? તો પ્રાયોગિક વધુ છે એના કરતાં સૈદ્ધાંતિક કરતાં, એટલે કે પ્રેક્ટિકલી જે રીતે આપણે માપીએ તે મૂલ્ય વધુ મળે છે થિયોરી કરતાં. તો બરાબર ધ્યાનથી જોશો કે દ્વિધ્રુવ ચાપમાત્રા એટલે શું? તો કે દ્વિધ્રુવ ચાપમાત્રા એટલે થતું હોય કે જે બે પરમાણુની વચ્ચે બંધ હોય એ બંધના ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણ તત્વ તરફ આકર્ષાયેલા હોય. જેથી વધુ વિદ્યુત ઋણ તરફ આકર્ષાયેલા હોય તો વધુ વિદ્યુત ઋણ પરમાણુ એ આંશિક ઋણ અને ઓછો વિદ્યુત ઋણ પરમાણુ આંશિક ધન બને છે. જેથી ઇલેક્ટ્રોન છે એ વધુ વિદ્યુત ઋણ તરફ ખેંચાયેલા હોય છે, એટલે કે એ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો આવેલો હોય છે. તો અહીંયા આપણે એ દ્વિધ્રુવ ચાપમાત્રા એટલે એ જ થાય કે ઇલેક્ટ્રોનનો ફ્લો કઈ બાજુ છે. હવે એક વસ્તુ ખાસ જોઈશું કે જો બંને ઇલેક્ટ્રોન કોઈ એક પરમાણુ છે અને તેની સાથે બંને પરમાણુ બીજા બે જોડાયેલા છે, એટલે ટોટલ 3 પરમાણુ, એક આ બીજો અને આ બાજુનો ત્રીજો. હવે બંને પરમાણુ છે એની વિદ્યુત ઋણતા વધારે છે વચ્ચેના પરમાણુ કરતાં. તો શું થાય કે બંને છે એ આ બાજુ ખેંચશે, બંને આ બાજુ ખેંચશે તો એ ઓવરઓલ એ દ્વિધ્રુવ ચાપમાત્રા શું થઈ જાય? 0 થઈ જાય. બરાબરથી ધ્યાનથી જોશો. દાખલા તરીકે BeCl2 રેખીય આકાર હોય છે. અહીંયા ક્લોરીનની વિદ્યુત ઋણતા બેરિલિયમ કરતાં વધારે છે, એટલે આ દ્વિધ્રુવ ચાપમાત્રાનો ફ્લો આ બાજુ હશે આ રીતે કંઈક, અને બંને એકબીજાથી વિરુદ્ધ હોવાથી બંને એકબીજાનું મૂલ્ય કેન્સલ આઉટ કરે, એટલે કે તેનું μ બરાબર મૂલ્ય થઈ જાય 0. μ બરાબર મૂલ્ય થઈ જાય 0. કહેવાનો મતલબ કે મેક્સિમમ જો બંને વચ્ચે 180 નો ખૂણો હોય તો તે એકબીજાથી કેન્સલ આઉટ થતા હોય છે અને μ 0 થતું હોય છે. પરંતુ જો એક ખૂણો છે એ ધીમે ધીમે ઘટતો જાય તો દ્વિધ્રુવ ચાપમાત્રાનું મૂલ્ય કેવું થતું જાય? વધતું જાય. અને જો બંને એક જ દિશામાં આવી જાય તો દ્વિધ્રુવ ચાપમાત્રાનું મૂલ્ય સૌથી વધારે થઈ જાય. કહેવાનો મતલબ કે જેમ એ બંને વચ્ચેનો ખૂણો ઓછો તેમ દ્વિધ્રુવ ચાપમાત્રાનું મૂલ્ય વધારે. આ વસ્તુ આપણે ઓર્થો, મેટા અને પેરા પોઝિશનમાં પણ જોઈએ. બરાબરથી જોશો. અહીંયા તો માની લો કે ભાઈ આ ક્લોરીન આ ક્લોરીન આ ક્લોરીન આ ક્લોરીન આ ક્લોરીન અને આ ક્લોરીન આ છે એ ઓર્થો ટાઇપ છે, ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન. આ છે એ મેટા ડાઇક્લોરોબેન્ઝીન અને આ થશે પેરા ડાઇક્લોરોબેન્ઝીન. તો તમે જુઓ કે આ ક્લોરીન અને આ ક્લોરીન એકબીજાથી વિરુદ્ધ થઈ જશે અને એકબીજાથી વિરુદ્ધ થઈ જાય તો તેની દ્વિધ્રુવ ચાપમાત્રાનું મૂલ્ય કેવું થઈ જાય? 0. તો પેરા પોઝિશનમાં બંને સમાન હોય તો μ કેટલું થઈ જાય? 0. દ્વિધ્રુવ ચાપમાત્રા 0 થઈ જાય. પરંતુ જો તે મેટા પોઝિશન કે ઓર્થો પોઝિશન પર હોય તો μ is not equal to 0. μ is not equal to 0. હવે આ ત્રણેયમાંથી આપણે ક્રમ નક્કી કરવો હોય કે કોની દ્વિધ્રુવ ચાપમાત્રા વધારે, તો સૌથી વધારે કોની થશે? ઓર્થોની. કારણ કે હમણાં આપણે કીધું જેમ ખૂણો નાનો હોય તેમ દ્વિધ્રુવ ચાપમાત્રા વધારે હોય, તો ઓર્થોની સૌથી વધારે થાય, એનાથી ઓછું મેટાની અને સૌથી ઓછી થઈ જાય પેરાની. આવું ક્યારે થાય? સમાન પરમાણુ હોય તોની વાત છે આ.
તો સમાન પરમાણુ હોય ત્યારે આ વસ્તુ બને છે તો ઓર્થો સૌથી વધારે મેટા એનાથી ઓછું અને પેરા સૌથી ઓછું થતું હોય છે. પરંતુ અહીંયા જે આપણને ઓપ્શન આપ્યા છે એ બધામાં તો ઓર્થો જ છે, એ બધામાં તો ઓર્થો પોઝિશન જ છે. તો કેમ ખબર પડશે કે કોનું મૂલ્ય વધારે થશે અને કોનું મૂલ્ય ઓછું થશે? તો તમે એક વસ્તુ ધ્યાનથી જોશો કે બે વસ્તુ લાગુ પડતી હોય છે. એક વસ્તુ છે અવકાશીય અવરોધ અને એક વસ્તુ છે હાઇડ્રોજન બંધ. અવકાશીય અવરોધથી શું થાય તો કે જેમ અવકાશીય અવરોધ વધુ લાગે તેમ એ બંને પરમાણુ એકબીજાથી દૂર થાય. એકબીજાથી દૂર થાય તો દ્વિધ્રુવ ચાપ માત્રા ઘટે. તો સૌથી ઓછી દ્વિધ્રુવ ચાપ માત્રા તમે જુઓ તો અહીંયા છે ClCl કે આની ક્લોરીન અને આ ક્લોરીન બંને. હવે જો એક બીજી વસ્તુ આપણે કહું કે આ બધાના સૈદ્ધાંતિક મૂલ્ય કેવા થાય? સમાન. સૈદ્ધાંતિક મૂલ્ય તો સરખા જ થાય કારણ કે બધા જ ઓર્થો ટાઈપ છે. ઓર્થો ટાઈપ હોય તો બધાના મૂલ્ય લગભગ સરખા. એકાદા પોઈન્ટ આડાવાળો હોય તો એ આપણે અવગણી શકીએ પોઈન્ટ પછીના પોઈન્ટમાં. તો આ લગભગ સૈદ્ધાંતિક મૂલ્ય બધાના સરખા થાય. પરંતુ તે કરતાં તેના પ્રાયોગિક મૂલ્ય એટલે કે એનો પ્રયોગ કરી અને દ્વિધ્રુવ ચાપ માત્રા માપીએ તો કોની વધારે થાય તો કે બી ઓપ્શનની. અને આની કેવી થાય? સૌથી ઓછી. આની ઓછી થવાનું કારણ શું બને તો કે અવકાશીય અવરોધ. અને આની વધુ થવાનું કારણ શું બને? હાઇડ્રોજન બંધ. ધ્યાનથી જુઓ, આ હાઇડ્રોજન અને આ ફ્લોરિન જેની વચ્ચે શું બનતો હોય છે? H બંધ બનતો હોય છે. અને H બંધ બનતો હોવાથી ઓર્થો પોઝિશન ઉપર જેટલા એકબીજા સાથે ગોઠવાયેલા હોય તેના કરતાં હાઇડ્રોજન બંધની પ્રબળતાના લીધે એ બંને એકબીજાથી વધારે નજીક આવે. અને વધારે નજીક આવે એટલે બંધ કોણ છે ઘટે. બંધ કોણ ઘટે તો દ્વિધ્રુવ ચાપ માત્રા વધે છે. જેથી કરીને સૌથી વધારે દ્વિધ્રુવ ચાપ માત્રા કોની બની રહેશે? બી ઓપ્શનની. કારણ કે સૈદ્ધાંતિક તો બધાની સરખી છે. તો પ્રયોગ કરીએ ત્યારે આપણે ખબર પડશે કે આમાં હાઇડ્રોજન બંધ પણ છે. જેથી કરીને ખૂણો નાનો બને અને હાઇડ્રોજન બંધના લીધે તેની પ્રાયોગિક દ્વિધ્રુવ ચાપ માત્રા વધુ થાય સૈદ્ધાંતિક દ્વિધ્રુવ ચાપ માત્રા કરતા. અને સૌથી ઓછી કોની થઈ જાય? સી ઓપ્શન વાળા. કારણ કે ક્લોરીન અને બંનેની આજુબાજુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વચ્ચે રિપલ્શન થાય, આકર્ષણ થાય. જેથી એ બંને જેટલા ગોઠવાયેલા હોય એના બદલે બંને થોડા દૂર જાય તો દ્વિધ્રુવ ચાપ માત્રા પરિણામે ઘટતી હોય છે. અહીંયા તો આપણો ઓપ્શન આવશે બી. કારણ કે આપણે પૂછ્યું છે કે પ્રાયોગિક મૂલ્ય કોનું વધારે છે તો બી ઓપ્શન. જ્યારે આમાં તો કોઈ પ્રકારનું આકર્ષણ કે અપાકર્ષણ છે એટલું બધું મૂલ્ય થતું હોતું નથી. ઓપ્શન થશે બી. બીજી અહીં આપણને આ એમસીક્યુમાં શું પૂછેલું છે કે નીચેનામાંથી લેટિસ ઉર્જાનો કયો સંબંધ યોગ્ય નથી? એટલે કે કયો સંબંધ ખોટો છે? તો આપણે લેટિસ ઉર્જાની બાબતમાં જાણીએ છીએ કે ધન વીજભાર વધુ તેમ લેટિસ ઉર્જા વધારે. કારણ કે ધન વીજભાર વધારે હોય તેમ પરમાણુ કે આયનનું કદ નાનું હોય છે અને નાના કદ કે પરમાણુવાળા આયનોની લેટિસ ઉર્જા વધારે હોય છે. એ સિવાય ધન વીજભાર વધુ તેમ લેટિસ ઉર્જા વધારે. અહીંયા તમે જોશો કે યુરેનિયમ +3 છે, મેગ્નેશિયમ +2 છે. તો એલ્યુમિનિયમની વધારે, મેગ્નેશિયમ વાળાની ઓછી. તો સાચું છે, યોગ્ય છે. Li3n અને Li2o અહીંયા તમે જોશો કે બંને લિથિયમ છે પરમાણુ, એમની ધન વીજભાર તો +1 જ છે. પરંતુ તેની સાથે જોડાયેલો જે નાઇટ્રોજન છે એ -3 અને ઓક્સિજન છે એ -2 છે. નાઇટ્રોજન -3 અને ઓક્સિજન -2 છે. તો આ બંનેમાંથી જે ઋણ આયન વધુ હોય તેમ તેની લેટિસ એન્થાલ્પી કેવી થઈ જાય? વધુ થઈ જાય. એટલે કે આ જે ક્રમ છે એ પણ કેવો છે? સાચો. તો વીજભાર જેમ વધારે હોય તેમ તેની લેટિસ એન્થાલ્પી વધારે હોય છે. અને અહીંયા એક વસ્તુ એ પણ ધ્યાનથી જોશો કે વધુ ઋણ વીજભાર છે તો તે વધુ ધન વીજભાર એવા Li+1. અહીંયા તમે જોશો કે લિથિયમનો ટોટલ ચાર્જ કેટલો થઈ જાય છે? +3. અને અહીંયા ટોટલ ચાર્જ કેટલો થઈ જાય છે? +2.
અને લિથિયમ છે એ 2 વખત છે તો એ +2 થઈ જશે. તો આ પણ આમ પણ તમે જોઈ શકો કે લિથિયમ એટલે કે ધન વીજભાર અહીંયા કેવો છે વધારે, અને જેનો ધન વીજભાર વધારે હોય તેની લેટિસ ઊર્જા વધારે, એ તો કેવું થાય યોગ્ય. તો બરાબર છે. તો આ પણ બીજો ઓપ્શન પણ બરાબર છે. જ્યારે ત્રીજા ઓપ્શનમાં જોઈએ તો એમાં પણ Na+ અને Li+ જ છે. બંને ધન વીજભાર સમાન જ છે. તો બંને ધન વીજભાર સમાન હોય ત્યારે શું જોવાનું કે જેમનું કદ નાનું હોય તેની લેટિસ ઊર્જા વધારે હોય. તો તમે જોશો કે Na+ અને Li+ આ બંનેમાંથી કદ કોનું વધારે નાનું કોનું થાય? તો કે ભાઈ નાનું થઈ જાય લિથિયમ પ્લસનું. આ કદ નાનું થાય ને, કદ નાનું કોનું થશે? લિથિયમ +1. તો આની એન્થાલ્પી કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. તેના બદલે કેવી છે? ઓછી. એટલે કે આ વિધાન કેવું થશે? આ જે સંબંધ છે એ કેવું થશે? યોગ્ય નથી, ખોટું છે. અને અહીંયા આપણે યોગ્ય નથી એવું જ શોધવાનું થયું. એટલે આન્સર તો આવશે સી ઓપ્શન. એના પછી આગળમાં જોઈએ તો ટિટેનિયમ છે એ +4 થશે, કારણ કે કાર્બન -4 હોય, અને નાઇટ્રોજન -3 હોય તો સ્કેન્ડિયમ થશે +3. તો વધુ ધન વીજભાર તો વધુ લેટિસ ઊર્જા, એ બરાબર થયું. એટલે કે ચોથો જે ઓપ્શન છે એ પણ કેવો છે? યોગ્ય. તો એક જ માત્ર કોણ યોગ્ય ન ઠર્યું? સી ઓપ્શન વાળું, કે જેમાં NaCl ની વધુ દર્શાવી છે એ ખોટું થશે. LiF ની વધુ હોવી જોઈએ, તો એ યોગ્ય નથી. તો આન્સર થયો સી, ત્રીજું. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કોણ સૌથી વધુ બાષ્પશીલ છે? નીચેનામાંથી કોણ સૌથી વધુ બાષ્પશીલ છે? બાષ્પશીલ એટલે એનો મતલબ થાય કે કોણ ઝડપથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય છે. વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય તેની પહેલા એ કેવો હશે? પ્રવાહી અવસ્થામાં. કહેવાનો મતલબ કે કોનો બોઇલિંગ પોઈન્ટ ઓછું છે, કોનું ઉત્કલન બિંદુ ઓછું છે. જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એ ઝડપથી બાષ્પમાં રૂપાંતર થશે અને વધુ ને વધુ બાષ્પશીલ બનશે. તો આપણને એક સંબંધ તો એ ખબર છે કે જેમ પરમાણુનું કદ એ હાઇડ્રોજન તો બધી જગ્યાએ સમાન જ છે, તો પછી એ રીતે થઈ શકે કે પરમાણુનું કદ વધુ તેમ ઉત્કલન બિંદુ વધુ હોય. પરમાણુનું કદ જેમ વધારે હોય તેમ ઉત્કલન બિંદુ વધુ હોય છે. તો સૌથી વધારે પરમાણુનું કદ કોનું હોય? આયોડિનનું, પછી બ્રોમિનનું ઓછું, ક્લોરીનનું એનાથી ઓછું અને ફ્લોરિનનું સૌથી ઓછું. તો ક્રમ કંઈક આવો થવો જોઈએ કે HI, HBr, HCl અને HF. આ રીતે કહેવાનો મતલબ કે ગલત ઉત્કલન બિંદુનો ક્રમ. આ જે ક્રમ લખ્યો છે એનો ક્રમ લખ્યો છે ઉત્કલન બિંદુનો ક્રમ. તો સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું થયું? HF નું. તો એ ઝડપથી બાષ્પમાં રૂપાંતરિત થઈ અને સૌથી વધુ બાષ્પશીલ પદાર્થ HF બનવો જોઈએ. એ ઓપ્શન આવવો જોઈએ પણ નથી આવતો. શા માટે નથી આવતો? તેનું કારણ છે કે HF માં સાથોસાથ શું પણ બનતું હોય છે? હાઇડ્રોજન બંધ. અને આ જે વધારાનો હાઇડ્રોજન બંધ જે HF માં જોવા મળે છે, આ ત્રણમાં ક્યાંય જોવા નથી મળતો, કારણ કે તેમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોય છે. એટલે વધુ ને વધુ ફ્લોરિન નેગેટિવ થાય છે અને સામે હાઇડ્રોજન વધુ ને વધુ પોઝિટિવ થઈ શકતો હોય છે, જેથી કરીને તેમના વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો હોય છે. હાઇડ્રોજન આવેલો છે, હાઇડ્રોજન બંધ બનતો હોય છે. ડ્યુ ટુ ધીસ હાઇડ્રોજન બોન્ડિંગ HF હેઝ લેસ વોલેટાઇલ. HF છે એ સૌથી લેસ વોલેટાઇલ થશે નહીં, એટલે કે સૌથી ઓછું બાષ્પશીલ થશે નહીં, પરંતુ વધારે થશે તેનું ઉત્કલન બિંદુ. કહેવાનો મતલબ કે આ જે ઉત્કલન બિંદુનો ક્રમ છે એ આ ન આવતા ઉત્કલન બિંદુનો ક્રમ થઈ જશે HF, HI, HBr અને એનાથી ઓછું થઈ જશે HCl. એટલે કે સૌથી ઓછું ઉત્કલન બિંદુ કોનું આવી ગયું? HCl નું. બાકીનો ક્રમ તો એમ જ રહેશે. HF છે દોડીને આગળ થઈ જશે, એટલે સૌથી ઓછું ઉત્કલન બિંદુ હોય છે HCl નું, જેથી તે સૌથી ઝડપથી એ બાષ્પમાં રૂપાંતરિત થતો હોય છે, જેથી તે સૌથી વધુ બાષ્પશીલ બનતું હોય છે. જેથી કરીને અહીંયા આન્સર આવશે બી, HCl. નેક્સ્ટ જોઈએ, ખાલી જગ્યા એ બિન રેખીય છે. એટલે કે કોણ રેખીય પ્રકારનું બંધારણ નથી ધરાવતું? તો જોઈએ અહીંયા પહેલા તો બધાના સંકરણ શોધવા પડશે.
તો બધાના સમીકરણ શોધવા પડશે. તો ધ્યાન રાખજો જે બધાના સમીકરણ પહેલા શોધી A1 તો આયોડિન છે. આયોડિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એક આ વધારાનો એટલે કે 8, તેમાંથી 2 ક્લોરીન સાથે બંધ બનાવવામાં 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા હશે, એટલે કે 6 વધ્યા હોય, એટલે કે 3 લોન પેર થઈ જાય અને પ્લસ કેટલા પરમાણુ સાથે જોડાયેલું છે 2, એટલે ટોટલ થઈ ગયું 5, એટલે કે sp3d પ્રકારનું સમીકરણ થઈ ગયું. sp3d. જ્યારે બી ઓપ્શનમાં શું થશે i3 માઈનસ એ ખરેખર કઈ રીતે હોય કે આ i3 માઈનસ તો આયોડિન છે તેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે અને 7 ઇલેક્ટ્રોન આવેલ હોય છે. 7 અને 1 આ થયા છે 8 માઈનસ છે અને 2 આયોડિન સાથે જોડાયેલું છે. એક તો મધ્યસ્થ પરમાણુ હશે તો 2 બીજા એની સાથે જોડાયેલા હશે ને, એટલે કે 2 પરમાણુ 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા હશે મધ્યસ્થ પરમાણુમાં, તો 6 એટલે કે 3 લોન પેર અને પ્લસ 2 પરમાણુ સાથે જોડાયેલું. મધ્યસ્થ પરમાણુનો આયોડિન એ બીજા 2 આયોડિન સાથે જોડાયેલો છે. એટલે કેટલા સાથે જોડાયેલો છે 2 સાથે. 3 ને 2 થઈ ગયા 5, એટલે કે sp3d. એ સિવાય જોઈએ સી ઓપ્શનમાં તો કે n3 માઈનસ નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 5 અને એક માઈનસ છે એટલે 6 ઇલેક્ટ્રોન, માઈનસ કેટલા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા હશે તો કે 6, કારણ કે નાઇટ્રોજન છે એક નાઇટ્રોજન પરમાણુ કેટલા બંધથી જોડાતો હોય છે 3 બંધથી જોડાતો હોય છે. તો 2 નાઇટ્રોજન પરમાણુ આજુબાજુમાં હશે મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુની આજુબાજુમાં, તો 6 એ 6 વપરાઈ ગયા એટલે કે 0 લોન પેર અને કેટલા પરમાણુ જોડાયેલા છે 2, આ થઈ ગયું sp. તો આ તો સીધું જ દેખાઈ ગયું sp એટલે કે રેખીય છે. અહીંયા આપણે શોધવાનું છે કે રેખીય કોણ નથી. ડી ઓપ્શન જેમાં છે Cl O2 માઈનસ ક્લોરીન મધ્યસ્થ પરમાણુ. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 અને એક વધારાનો 8 માઈનસ છે એટલે અને ઓક્સિજન છે 2 ઓક્સિજન જે 4 ઇલેક્ટ્રોન વાપરશે તો 4 બનશે એટલે કે 2 લોન પેર થશે અને પ્લસ 1 ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે એટલે ટોટલ થશે 4 અને એનું સમીકરણ થશે sp3. તો આપણને એવું લાગે કે આ સવાલમાં ભૂલ તો નહીં હોય ને કે બિન રેખીય છે નહીં પણ બિન રેખીય નથી એવું આપણને પૂછ્યું નહીં ભાઈ. અહીંયા તો બરાબર જ સવાલ છે. હવે આ બંને છે ને એક વાદિત થઈ જાય sp3d. sp3d એટલે શું થઈ જાય તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. એટલે કે આ રીતે જેમાં મધ્યસ્થ પરમાણુ આ પહેલા કરું છું તેમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે આયોડિન અને તેમાં કેટલા લોન પેર છે 3. આપણે સમજ્યા છીએ આગળના વિડિયો લેક્ચરમાં કે ત્રિકોણીય દ્વિપિરામિડલમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વિષુવવૃત્તીય ઇક્વિટોરિયલ રીતે જોડાવા માંગતા હોય છે અને બાકીના 2 ક્લોરીન છે એક થઈ જશે ઉપરના તરફ અને એક થઈ જશે નીચેના તરફ. તો તમે જોશો કેવો આકાર થઈ ગયો રેખીય. તો આ તો કેવો આકાર છે જે ભાઈ રેખીય આકાર છે. એ સિવાય બીજાનું જોઈએ i3 માઈનસ. તો i3 માઈનસ sp3d એટલે પણ ત્રિકોણીય દ્વિપિરામિડલ. એટલે કે આ ત્રિકોણ જેમાં મધ્યસ્થ પરમાણુ આયોડિન જે આ ત્રણેયની સાથે જોડાયેલું હોય તેમાં પણ કેટલા લોન પેર છે 3. એ 3 લોન પેર ક્યાં જોડાયેલા હશે ઇક્વિટોરિયલ વિષુવવૃત્તીય રીતે અને 2 જે આયોડિન છે એ ઉપરના તરફ અને એક હશે નીચેના તરફ. એટલે કે આ પણ આકાર કેવો થઈ ગયો એ રેખીય. એક જ રેખામાં છે ને તો રેખીય. એ સિવાય n3 માઈનસમાં જોઈએ તો n3 માઈનસ તો sp છે જ તો એ તો રેખીય છે જ એની તો કઈ વાત કરતા નથી. n3 માઈનસ છે sp સમીકરણ છે એટલે રેખીય જ છે. હવે જોઈએ sp3 વાળું એટલે કે Cl O2 માઈનસ તે કઈ રીતે તો sp3 એટલે થઈ જાય સમચતુષ્ફલકીય પ્રકારમાંથી તમે જોશો કે આ મધ્યસ્થ પરમાણુ ક્લોરીન જેની સાથે 2 પરમાણુ ઓક્સિજનના જોડાયેલા છે. આ બંને આ જ રીતે શા માટે જોડાયા બંને એક લાઇનમાં શા માટે નહીં તો
એનું કારણ છે બે લોન પેર હોય છે અને આ બે જે લોન પેર છે તેનું અહીંયા આકર્ષણ થતું હોય છે જેથી તે 180 ના ખૂણે ન રહેતા તે આ રીતે ગોઠવાયેલા હોય છે જેને આપણે વળેલો આકાર કહીએ છીએ વળેલો આકાર કહીએ છીએ એટલે કે બિન રેખીય થઈ જશે આપણા માટે અહીં આ સ્થિતિમાં બિન રેખીય આકાર કોણ ધરાવે છે ડી ઓપ્શન ClO2 માઈનસ નેક્સ્ટ એમસીક્યુ જોઈએ કે SF6 અણુ ખાલી જગ્યા બંધ કોણ જોવા મળે છે SF6 અણુમાં ખાલી જગ્યા પર SF6 સલ્ફરની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 6 તેનું આપણે સંકરણ શોધી લઈએ તો SF6 નું સંકરણ શોધીએ તો શું થઈ જાય કે હમણાં આપણે ખબર પડી જશે તો કયો આકાર છે SF6 નું સંકરણ સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન ક્યાં ઉતરાઈ ગયા તો ફ્લોરિન સાથે જોડાવામાં એટલે કે 0 એટલે થઈ જશે 0 લોન પેર અને 0 લોન પેર અને કેટલા પરમાણુ સરાઉન્ડિંગ મધ્યસ્થ પરમાણુ છે તેની આજુબાજુ કેટલા પરમાણુ ફ્લોરિનના જોડાયેલા છે 6 તો +6 એટલે 0 અને 6 એટલે થઈ ગયા 6 તો એ કયું સંકલન થઈ જાય sp3d2 sp3d2 એટલે કે નામ થઈ જાય અષ્ટફલકીય કઈ રચના થઈ જાય અષ્ટફલકીય છે એને આ રીતે હોઈ છે સીધી આ સલ્ફર આ ફ્લોરિન આ ફ્લોરિન આ ફ્લોરિન આ ફ્લોરિન અને એ બધા જ આ સલ્ફર સાથે જોડાયેલા હોય એક ફ્લોરિન ઉપરના તરફ અને એક ફ્લોરિન નીચેના તરફ એક છે પિરામિડ ઉપર બનાવે અને એક પિરામિડ નીચેના તરફ બનાવે તો આ અષ્ટફલકીય પ્રકારનું થઈ જાય અને અષ્ટફલકીય પ્રકારમાં બધા જ ખૂણા કેવા હોય છે 90 અંશના એટલે કે SF6 અણુ કે જેનું સંકરણ sp3d2 થાય છે તેનો આકાર અષ્ટફલકીય હોય છે જેથી તેમાં બધા જ આવેલા ખૂણા બંધ કોણ એ 90 અંશના હોય છે